નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને દ્વારકા જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી દ્વારકા માટે ચાલતી એવી બધી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમાં તમે ક્યારે પણ સફર કરીને આરામથી અહીંયા દ્વારકા ફરવા આવી શકશો। એટલે આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી દ્વારકા માટે ચાલતી એવી બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ। કઈ કઈ ટ્રેન અહીંયા ચાલે છે, કેટલા વાગે ચાલે છે, શું છે ટ્રેન નંબર, ટાઈમિંગ, રૂટ, અમદાવાદના અહીંયા કયા સ્ટેશન ઉપર આવશે અને આપણને અહીંયા કેટલું ભાડું લાગશે, એવી બધી જ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે। તમારા આ વિડીયો પર નવા હો તો સૌપ્રથમ તમે અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી આપેલી આ હાઇપને ઓન કરી નાખજો, જેથી આવા જ વિડીયો એ વધારે લોકો જોઈ શકે। અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા મળતા રહે। અને વાત કરું આ ટ્રેનોમાં, જો તમારે રવિવારે સફર કરીને અમદાવાદથી દ્વારકા જવું હોય તો અમદાવાદથી એ રવિવારે ટોટલ અહીંયા 4 ટ્રેન અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે। જેમાં પહેલી ટ્રેન છે એ છે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 22,945 રહેતો હોય છે। અને આ ટ્રેન એ અમદાવાદથી વહેલી સવારે 5 વાગે ચાલે છે, જે ટોટલ 8 કલાક અને 10 મિનિટમાં આપણને દ્વારકા બપોરે 1:10 જ પહોંચાડતી હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ તમને અહીંયા અઠવાડિયામાં એ 7 દિવસ એ ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમારે વહેલી સવારે સફર કરીને બપોર સુધીમાં દ્વારકા આવવું હોય તો તમે આ ટ્રેન ક્યારે પણ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એ 7 દિવસ આ ટ્રેન તમને ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 320 રૂપિયા, 3E કોચનું ભાડું 765 રૂપિયા, 3 AC નું 825, 2 AC નું 1145 અને ફર્સ્ટ AC નું ભાડું અહીંયા તમને 1915 રૂપિયા જ લાગતું હોય છે। વાત કરું બીજી ટ્રેનની આવી તો એ છે એર્નાકુલમ ઓખા એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર એ 16,338 રહેતો હોય છે। અને આ ટ્રેન એ અમદાવાદ વહેલી સવારે 6:45 આવે છે, જે ટોટલ 8 કલાક અને 55 મિનિટ પછી આપણને દ્વારકા બપોરે 3:40 જ પહોંચાડતી હોય છે। જો તમારે બપોરે 3 વાગ્યા સુધીમાં દ્વારકા આવવું હોય તો તમે એક આ ટ્રેન પસંદ કરી શકો છો, કે જે ટ્રેન અહીંયા દર રવિવારે એ વહેલી સવારે અહીંયા અમદાવાદ આવતી હોય। અને આ ટ્રેન હાલમાં અહીંયા અમદાવાદના એવા કાલુપુર સ્ટેશન ઉપર એ PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 290 રૂપિયા, 3 AC નું ભાડું 775 રૂપિયા, 2 AC નું ભાડું 1100 રૂપિયા અહીંયા લાગતું હોય છે। વાત કરું ત્રીજી આવી ટ્રેનની તો એ છે બનારસ ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 22,970 અહીંયા રહેતો હોય છે। અને આ ટ્રેન અહીંયા રાત્રે અમદાવાદથી ચાલે છે, એ પણ 9:45 જે ટોટલ 7 કલાક અને 31 મિનિટ પછી આપણને દ્વારકા એ વહેલી સવારે 6:16 જ પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અમદાવાદમાં આવેલા એવા કાલુપુર સ્ટેશન ઉપર એવા PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ રવિવારે જ। અને વાત કરો એવી ટ્રેનો કે જે અહીંયા તમને સોમવાર ચાલતી જોવા મળે છે, એ ટ્રેનોમાં પહેલી ટ્રેન છે રામેશ્વરમ ઓખા એક્સપ્રેસ, નાનો ટ્રેન નંબર એ 16,733 તમને જોવા મળતો હોય છે। પરંતુ આ ટ્રેન એ રાત્રે 12:55 અમદાવાદ તમને આવતી જોવા મળતી છે, એ પણ કાલુપુર। અને આ ટ્રેન એ ટોટલ 8 કલાક અને 8 મિનિટ પછી આપણને દ્વારકા વહેલી સવારે 9:30 જ પહોંચાડતી હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુર સ્ટેશનમાં એ PF નંબર 4 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે। એટલે જો તમારે અમદાવાદથી આવવું હોય ને એ પણ સોમવારે એ પણ રાત્રે, તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, જે તમને અહીંયા વહેલી સવારે એ દ્વારકા પહોંચાડતી હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 290 રૂપિયા, 3 AC નું ભાડું 775 રૂપિયા, 2 AC નું ભાડું એ તમને 1100 જ લાગતું હોય છે। ને વાત કરું મંગળવારની તો જે ટ્રેન અહીંયા મંગળવારે ચાલે છે એ ટ્રેનનું નામ છે પુરી ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 20,819 એ રહેતો હોય છે। અને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુરથી મોડી રાત્રે 12:40 જ ચાલે છે, જે ટોટલ 8 કલાક અને 23 મિનિટ પછી આપણને દ્વારકા વહેલી સવારે 9:03 જ પહોંચાડે છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુરમાં PF નંબર 3 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે। વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 320 રૂપિયા, 3 AC નું ભાડું
₹2825, ટોટા એસી નું ભાડું ₹1145 તમને અહીંયા જોવા મળતું હોય છે. ને વાત કરો એ બીજી ટ્રેનની કે જે અહીંયા મંગળવાર ચાલે છે અને આ ટ્રેનનું નામ એ અહીંયા બિલાસપુર ઓખા એ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. એનો ટ્રેન નંબર એ 22,940 રહેતો હોય છે. ને આ ટ્રેન એ અમદાવાદ તમને એ વહેલી સવારે 9:35 જ આવતી જોવા મળતી હોય છે. જે ટોટલ 8 કલાક કે મિનિટ પછી આપણને એ દ્વારકા સાંજે 5:46 જ આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા કાલુપુર સ્ટેશન ઉપર એવા PF નંબર 1 ઉપર જ તમને આવતી જોવા મળતી હોય છે. અને વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું ₹320, 3E કોચનું ભાડું ₹765, થ્રી એસી નું ભાડું ₹2825 અને ટુ એસી નું ભાડું ₹1145 લાગતું હોય છે. અને આ ટ્રેનમાં એ ફર્સ્ટ એસી કોચ પણ હોય છે જેનું ભાડું અહીંયા ₹915 તમને જોવા મળતું હોય છે. મેં વાત કરું એવી ત્રીજી ટ્રેનની કે જે અહીંયા મંગળવારે ચાલે છે એ છે વિવેક એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 29,567 અહીંયા રહેતો હોય છે. ને આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા કાલુપુર ઉપર સાંજે 6:10 જ આવતી હોય છે. જે ટોટલ 8 કલાક અને 24 મિનિટ પછી આપણને દ્વારકા એ રાત્રે 2:34 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા કાલુપુર સ્ટેશન ઉપર એવા એ PF નંબર 3 ઉપર જ તમને આવતી જોવા મળતી હોય છે. જે તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું ₹290, 3E કોચનું ભાડું ₹715, થ્રી એસી નું ભાડું ₹775, ટુ એસી નું ભાડું અહીંયા તમને એ ₹1100 આસપાસ જોવા મળતું હોય છે. અને જો તમારે બુધવાર સફર કરવો હોય ટ્રેનમાં અને એ પણ અમદાવાદથી બુધવારે અહીંયા ટોટલ 2 ટ્રેન ચાલે છે. એક તો સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ અને અહીંયા બીજી એક ટ્રેન ચાલે છે એ છે જેનું ટ્રેન નામ એ ગુવાહાટી ઓખા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 15,636 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુર ઉપર બપોરે 1:50 જ આવે છે. જે ટોટલ 8 કલાક અને 8 મિનિટ પછી આપણને દ્વારકા એ રાત્રે 9:58 જ પહોંચાડતી હોય છે. જો તમારે રાત્રે દ્વારકા પહોંચવું હોય તો મેં એક આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા એ કાલુપુર સ્ટેશન ઉપર એવા PF નંબર 3 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. ને વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું એ ₹290, થ્રી એસી નું ભાડું ₹775, ટુ એસી નું ભાડું અહીંયા તમને ₹1100 આસપાસ જોવા મળતું હોય છે. ને વાત કરું એવી ટ્રેનની કે જે અહીંયા તમને ગુરુવાર ચાલતી જોવા મળે છે અને એ ટ્રેનનું નામ એ અહીંયા શાલીમાર ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. તેનો ટ્રેન નંબર એ 22,906 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને અમદાવાદથી ચાલતી જોવા મળે છે દ્વારકા માટે એ પણ વહેલી સવારે 6:10 જે ટોટલ 8 કલાક અને 25 મિનિટ પછી આપણને દ્વારકા એ બપોરે 2:35 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા કાલુપુર સ્ટેશન ઉપર એવા PF નંબર 3 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું ₹320, થ્રી એસી નું ભાડું ₹825, ટુ એસી નું ભાડું ₹1145 અને ફર્સ્ટ એસી નું ભાડું તમને ₹1915 તમને જોવા મળતું હોય છે. વાત કરું આવી ટ્રેનની કે જે અહીંયા શુક્રવાર ચાલે છે અને એ ટ્રેનનું નામ છે એર્નાકુલમ ઓખા એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર એ 16,338 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી વહેલી સવારે 6:45 ચાલે છે. જે ટોટલ 8 કલાક અને 55 મિનિટ પછી આપણને દ્વારકા બપોરે 3:40 જ પહોંચાડતી હોય છે. જેમાં જો તમે સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા કાલુપુર સ્ટેશનના એ PF નંબર તમને 1 ઉપર જ આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું ₹290, થ્રી એસી નું ₹775, ટુ એસી નું ભાડું અહીંયા તમને 1100 જોવા મળતું હોય છે. વાત કરું આવી જ બીજી ટ્રેનની કે જે અહીંયા શુક્રવાર ચાલે છે એ છે નાથદ્વારા ઓખા એક્સપ્રેસ. જો તમારે નાથદ્વારાથી અહીંયા ઓખા ફરવા આવવું હોય કે અમદાવાદથી આવવું હોય એ પણ શુક્રવારે તો તમે આ ટ્રેન પણ અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા વહેલી સવારે 9:29 અમદાવાદ આવે છે. જે ટોટલ આપણને 8 કલાક અને 16 મિનિટ પછી દ્વારકા સાંજે 5:46 જ પહોંચાડતી હોય છે. તેનો ટ્રેન નંબર એ 19,576 તમને જોવા મળતો હોય છે. ને આ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુર સ્ટેશનના એવા PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી
મળતી હોય છે। ને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 290 રૂપિયા, 3 AC નું ભાડું 775 રૂપિયા, 3 કોચ નું ભાડું 715 રૂપિયા અને 2 AC નું ભાડું અહીંયા 1100 અને ફર્સ્ટ AC નું ભાડું અહીંયા તમને 1835 રૂપિયા જોવા મળતું હોય છે। અને જો તમારે શનિવાર સફર કરીને દ્વારકા ફરવા આવવું હોય તો અહીંયા શનિવારે આપણી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ સિવાય બીજી કોઈ ટ્રેન તમને અહીંયા ચાલતી જોવા નથી મળતી। અને આના સિવાય જો તમારે અહીંયા અમદાવાદથી એ વંદે ભારતમાં સફર કરવો હોય તો તમને અહીંયા અમદાવાદથી એ વંદે ભારત ચાલતી જોવા મળી જશે, જેમાં તમે અહીંયા સફર કરી શકો છો। અને આ વંદે ભારત ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક દિવસ છોડીને 6 દિવસ અહીંયા તમને એ ચાલતી જોવા મળતી હોય છે, જેનો ટ્રેન નંબર એ 22,925 રહેતો હોય છે, પરંતુ આનું ભાડું એ બધી ટ્રેનો કરતા તમને વધારે જોવા મળતું હોય છે। એ સીસી કોચમાં 1340 રૂપિયા અને એસી કોચમાં 2435 રૂપિયા તમને જોવા મળતું હોય છે। જો તમારે વંદે ભારતમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેન એ વંદે ભારત એ અમદાવાદના એવા કાલુપુર સ્ટેશન ઉપર એ સાંજે 6:10 જ આવે છે, જે ટોટલ 5 કલાક અને 44 મિનિટ પછી આપણને એ દ્વારકા એ રાત્રે 11:54 જ પહોંચાડતી હોય છે। જો તમારે રાત્રે દ્વારકા પહોંચવું હોય તો તમે અહીંયા આ વંદે ભારત ટ્રેન પસંદ કરી શકો છો। આ બધી ટ્રેનોમાંથી તમને જે પણ ટ્રેન અનુકૂળ લાગે તેમાં તમે સફર કરીને આરામથી અહીંયા દ્વારકાના સફરે આવી શકો છો। અને જો તમારે આ ટ્રેનો વિશે વધારેની માહિતી જોઈતી હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં એ ટ્રેનનું નામ અને નંબર જરૂરથી કહેજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને અમારો આ વિડીયો તમને થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અને નીચે દિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીએ જ આવા નવા વિડીયોમાં।